नजर आज की खास खबर पर सूरत से। सूरत समेत राज्य भर में भीषण गर्मी पड़ रही है। सूरत पुलिस की अनोखी पहल, सड़कों के किनारे ग्रीन मेट का टेंट बनाया गया है। लोगों को गर्मी से राहत के लिए सफेद कलर की टेंट लगाई गई है। ट्रैफिक सिग्नल पर खड़े लोगों को आंशिक राहत देने का एक प्रयास किया गया है। लोगों ने सूरत पुलिस को धन्यवाद दिया है। साथ साथ में कहा जा रहा है कि इस अभियान को पूरे देश में लागू करना चाहती है। सर, आ કડકડતી ગરમીની અંદર આવા ટેન્ટ બનાવવામાં આવ્યા છે આપણા વિસ્તારમાં કયા વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે અને આનાથી લોકો રાહદારી વાહન ચાલકોને શું થાય? હાલમાં જે રીતે ગુજરાતની અંદર હીટ વેવ્સ ચાલે છે તો ટ્રાફિક નિયમનના ભાગરૂપે વાહન ચાલકોએ સ્ટોપ લાઇન ઉપર ઊભું રહેવું પડે છે। તો એમાં ખાસ જે ટુ વ્હીલરના ચાલકો હોય છે એને ગરમી અને તાપ ઘણો લાગતો હોય છે। મહેરબાન પોલીસ કમિશનર સુરત સાહેબનાઓએ જે સૂચના આપેલી તે અનુસંધાને અમે લોકોમાંથી ડોનર શોધી અને સ્ટોપ લાઇન ઉપર આ મંડપ બનાવેલા છે કે જેથી કરીને જે સ્ટોપ લાઇન ઉપર ટુ વ્હીલર ખાસ કરીને ઊભા હોય છે એને તાપમાંથી રાહત મળે। અને આવા પોઈન્ટો અમે અત્યારે રોકડિયા, પછી અડાજણ, પાલ, વૈશાલી સર્કલ આવી વિવિધ જગ્યાઓ પર રાખેલા છે। જો હીટ વેવનો સમય લંબાશે તો અમે વધારે ડોનર શોધી અને આ રીતના પબ્લિકના સહયોગથી અમે આ રીતનું કામ ચાલુ રાખીશું। કેટલો ઉપયોગી પ્રોજેક્ટ કહેવાય આને? આ પ્રોજેક્ટ એવું છે કે જે વ્યક્તિ ધૂપના કારણે સિગ્નલ ભંગ કરવાની કોશિશ કરે અથવા તો નીકળી જવાની કોશિશ કરે તો એવી વ્યક્તિને પોતાની રાહત મળશે, એટલે પોતે નિયમનું પણ પાલન કરશે અને પોતાને તાપથી પણ બચાવશે। એટલે ખૂબ સારો કોન્સેપ્ટ છે।